એવું કહેવાય છે કે સોયાબીનમાં જેટલું પ્રોટીન હોય છે એટલું આપણે વેજીટેરિયન લોકોને બીજા કોઈ ઇન્ગ્રેડિયન્ટ્સમાંથી નથી મળતું હોતું. મિન્ટમાં જેટલું પ્રોટીન હોય છે એટલું આપણને સોયા ચંક્સમાંથી મળે છે. ઓકે. અને સોયાની ઘણી બધી રેસિપીઝ બનતી હોય છે ને? હા, ઘણી બનતી હોય છે. તમે સોયા ચંક્સનો સલાડ બનાવી શકો છો. એકદમ હેલ્ધી થઈ જાય છે. હા, ખૂબ જ હેલ્ધી. કોઈને લંચ કે ડિનર ન કરવું હોય તો સોયા ખાઈ લે તો પણ પેટ ભરાવી જાય છે. આવી જાય છે. ફ્રાય થઈ ગયું છે, જેમાં આપણે સોયા ચંક્સ એડ કરીશું. ત્યારબાદ તેમાં થોડી હળદર નાખીશું. સોલ્ટ નાખીશું. હાફ ટીસ્પૂન શુગર લઈશું. ટેસ્ટમાં થોડું ખટાશ અને ગળપણ પડતી સબ્જી થશે. લાલ મરચું પાવડર લઈશું હાફ ટીસ્પૂન. આ સબ્જી બનાવતા એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું પડે છે, એ થોડી ટાઈમે હલાવતા રહેવું પડે છે. ઓકે. અધરવાઇઝ જે સોયા ચંક્સ છે એ નીચે તરત જ અડી જાય છે. એનાથી ટેસ્ટ બગડશે સબ્જીનો. ત્યારબાદ આપણે જે પોટેટો ફ્રાય કર્યા છે એ એડ કરીશું. પૂજાબેન, આપણે આ સબ્જીમાં પોટેટો નાખ્યા છે, બીજો કોઈ વેજીટેબલ્સ એડ કરી શકાય છે? હા, જો તમે જૈન સબ્જી ખાતા હો તો તમે આની જગ્યાએ કાચા કેળા પણ ફ્રાય કરીને લઈ શકો છો. અને ઓનિયન પેસ્ટની જગ્યાએ તમે ટોમેટો પેસ્ટ પણ યુઝ કરી શકો છો. ઓકે. લાસ્ટમાં આપણે કોરિએન્ડર લીવ્સ એડ કરીશું. કોરિએન્ડર થોડા આગળ પડતા લઈશું જેથી એની ફ્લેવર સારી આવે. ખડા મસાલા છે, લવિંગ છે, તજ છે અને ઇલાયચી છે, જે આપણે આખા જ એડ કરીશું. પૂજાબેન, આ જે લવિંગ અને જે તજ પાછળથી નાખ્યા એનું કારણ શું છે? એ આપણે થોડી બોઇલ્ડ ફ્લેવર આવશે. જ્યારે આખા ખાઈશું એટલે એનો ટેસ્ટ ડિફરન્ટ પડી જશે. ઓકે. યુઝ્યુઅલી આપણે દરેક સબ્જીમાં ક્રેકલમાં નાખતા હોઈએ છીએ, જ્યારે રાઈ ક્રેકલ થાય ત્યારે નાખતા હોઈએ છીએ. બટ આ થોડું ડિફરન્ટ ટેસ્ટ છે, ડિફરન્ટ લુક છે, એટલે થોડું નવું ટ્રાય કરો. ઓકે, એટલે કંઈક ડિફરન્ટ લાગે. હા, ટેસ્ટમાં પણ ડિફરન્ટ લાગશે. બોઇલ્ડ લુક આવશે એનો, ટેસ્ટ બી થોડો બોઇલ્ડ આવશે. આપણી સબ્જી ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે. લાસ્ટમાં એવું લાગે કે સબ્જી થઈ ગઈ છે અને ઓઇલ છૂટું પડી ગયું છે, ત્યારે એક સોયા ચંક્સ લઈને તેને સ્પૂનથી થોડુંક બ્રોક કરવાનો. એ સ્પંજી લુક આપીને એકદમ કટ થઈ જશે તો સમજો કે સબ્જી ડન થઈ ગઈ છે. ઓકે, એટલે ધ્યાન એ રાખવાનું છે કે જે સોયા ચંક્સ છે એકદમ સોફ્ટ થવા જોઈએ. હા, સોફ્ટ થવા જોઈએ અને નીચે નોનસ્ટિકને અડી ના જાય. ઓકે. જે આપણી સબ્જી રેડી છે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. સર્વિંગ પ્લેટ. આપણી સબ્જી રેડી છે. હવે આપણે એને ગાર્નિશ લુક આપીશું. ઓકે. સૌપ્રથમ સોયા ચંક્સ છે. ત્યારબાદ સોયા મિલ્ક છે. કર્ડ લીધું છે. ત્યારબાદ સોયા ચંક્સ છે એની ઉપર થોડું કર્ડ એડ કરીશું. લાસ્ટમાં આપણે
લીંબુની ફ્લેવર એડ કરીશું. જે આપણે સબ્જીની અંદર નહીં એડ કરીએ, બટ સાઈડમાં જે સોયા ચંક્સ છે એમાં એડ કરીશું. ઝીલ આપણું સબ્જી રેડી છે. આમાં તમે સલાડની જેમ પણ ખાઈ શકો છો. આની અંદર કેપ્સિકમ ટામેટા એડ કરીને સ્પૂનથી પણ અલગથી ખાઈ શકાય છે. ચટાકેદાર બંગાળી સોયા સબ્જી તૈયાર થઈ ગઈ છે. પણ નોખી અનોખી રસોઈ પાવર્ડ બાય તિરુપતિ કુકિંગ હોલમાં રોકાઈએ શોર્ટ બ્રેક માટે. અને રેસીપી લખાવીશ પણ એક બ્રેક બાદ. આ કઈ રીતે બની શકે? આ 10 ઇન્ફેક્શન વાળા જંતુઓ સામે સુરક્ષા આપે છે, જેમ કે ડાયરિયા, ફ્લૂ. એક સાબુ ધ રોયલ સોસાયટી ફોર પબ્લિક હેલ્થ લંડનમાં અમે 100 વર્ષથી રિસર્ચ કરી છે, પણ આજે પહેલીવાર માન્યતા દઈએ છીએ એક સાબુને, લાઈફ બોય, જે યોગ્ય આદતો સાથે 10 ઇન્ફેક્શન વાળા જંતુઓ સામે સુરક્ષા આપે. નવો લાઈફ બોય. ओ जन्मी बेटी भोलू घर फैली है चारों और खबर सारे सज कर आए. डॉक्टर दीदी आई वहाँ देख गंदगी जहाँ तहाँ, बोली सफाई का रखो ध्यान. पीने का पानी रखो साफ, उसमें न डालो अपने हाथ. पानी के बर्तन सदा ढके, बीमारियों से सभी बचे. जल ही जीवन है. अच्छी सेहत चाहिए तो સાફ જેલ અપનાવીએ. બ્રીઝ પર હવે ડબલ ફાયદો. એ કયો? 3 બ્રીઝ સાબુ સાથે 1 બ્રીઝ સાબુ મફત. બીજો? દરેક સાબુ પર મેળવો 10 ગ્રામ વધુ પણ તદ્દન મફત. નોખી અનોખી રસોઈ પાવર્ડ બાય તિરુપતિ કુકિંગ હોલમાં બ્રેક બાદ આપનું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આપણે શીખ્યા યમ્મી બંગાળી સોયા સબ્જી. અને રેસીપી નોટ કરી લો. બંગાળી સોયા સબ્જી બનાવવા માટે જોઈશે પાણી 1 ગ્લાસ, સોયા ચંક્સ 1 મીડિયમ બોલ, સોયા મિલ્ક 3 ટેબલસ્પૂન, દહીં 2 ટેબલસ્પૂન, હળદર અડધી ટેબલસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, તેલ જરૂર મુજબ, સમારેલા બટાકા 1 નાનો બોલ, રાઈ અડધી ટીસ્પૂન, હિંગ અડધી ટીસ્પૂન, સમારેલા મરચા અડધી ટીસ્પૂન, આદુ લસણ ડુંગળીની પેસ્ટ 1 મીડિયમ બોલ, ખાંડ અડધી ટીસ્પૂન, મરચું પાવડર અડધી ટીસ્પૂન, કોથમીર 2 ટેબલસ્પૂન, તજ લવિંગ ઇલાયચી. બંગાળી સોયા સબ્જી બનાવવા માટેની રીત. સૌપ્રથમ એક પેનમાં પાણી ગરમ થવા મૂકો. હવે તેમાં સોયા ચંક્સ ઉમેરી બાફી લો. ત્યારબાદ એક બીજા બોલમાં સોયા મિલ્ક, દહીં, હળદર અને મીઠું નાખી 10 થી 15 મિનિટ સેટ થવા દો. હવે એક પેન લઈ તેમાં બટાકાના પીસીસ તળી લો. ત્યારબાદ બીજા પેનમાં રાઈ, હિંગ, સમારેલા મરચા, આદુ લસણ ડુંગળીની પેસ્ટ, સોયા મિલ્ક અને દહીંનું મિશ્રણ એડ કરી તેમાં સોયા ચંક્સ ઉમેરી મિક્સ કરી ચડવા દો. હવે તેમાં હળદર, મીઠું, ખાંડ, મરચું, સમારેલા તળેલા બટાકા, કોથમીર, લવિંગ, તજ અને ઇલાયચી નાખી મિક્સ કરી ચડવા દો. સબ્જી ચડી ગયા બાદ સોયા મિલ્ક, દહીં અને મરચાથી ગાર્નિશ કરો તો તૈયાર છે બંગાળી સોયા સબ્જી. પૂજાબેન, બીજી કઈ વાનગી શીખવવાના છો? બીજી વાનગીમાં આપણે પોટેટો કુરકુરે શીખીશું. ઓકે, એટલે કંઈક ડિફરન્ટ બનવાનું છે. હા, ડિફરન્ટ છે. આને બનતા કેટલો સમય લાગે છે? અને બનતા હાફ એન આવર લાગશે. ઓકે, આમાં કઈ કઈ સામગ્રી જોઈશે? બોઇલ્ડ પોટેટો છે, પૌવા છે એને ક્રશ કરીને પાવડર કરેલો છે, ફુદીનો છે, મેંદો છે, લેમન જ્યુસ છે, સોલ્ટ, ક્યુમિન સીડ્સનું પાવડર બનાવેલું છે, એને શેકીને પાવડર બનાવ્યું છે, અને ગ્રીન ચીલી છે. ઓકે, આની શરૂઆત કરીએ. અને ઓઇલ જોઈશે ફ્રાય કરવા માટે. આની શરૂઆત કરીએ. શ્યોર. ફર્સ્ટ ઓફ ઓલ આપણે થોડા પોટેટો લઈશું. 3 મીડિયમ સાઇઝના પોટેટો લીધા છે. હાફ સ્પૂન મીઠું નાખીશું. મિન્ટ લીવ્સ છે તે નાખીશું.
મિન્ટનો ટેસ્ટ તમને જે રીતે ભાવતો હોય એ રીતે તમે એડ કરી શકો છો. ક્યુમિન સીડ્સનો પાવડર લીધેલો છે.